હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી BAMS એટલે કે આયુર્વેદિકની જે દરેક 39 પ્રાઇવેટ કોલેજ છે એની આપણે તમામ પ્રકારની ફી અને સીટની માહિતી મેળવવાના છીએ, જેમાં આપણે 39માંથી અલગ અલગ આપણે અહીંયા ભાગો બનાવવાના છીએ। ટોટલ આપણે 5 ભાગ બનશે, જેનો આજે પાર્ટ 1 છે, જેમાં આપણે 8 કોલેજની વાત કરવાના છીએ। અને કઈ 8 કોલેજ છે? તો આની આગળ આપણે જે કાલે વિડીયો બનાવ્યો તો 8 કોલેજ જે આયુર્વેદિકની ટોપ પ્રાઇવેટ 8 કોલેજ છે, જેનો આપણે કટ ઓફ જોયું હતું, એ જ 8 કોલેજની આજે આપણે ફી અને સીટની માહિતી મેળવીશું। એટલે તમને આઈડિયા આવે કે કેટલા માર્ક્સ પર મને કેટલા બજેટમાં એડમિશન મળી શકે છે, અને મારી એક વર્ષની કેટલી કોલેજની ફી, કેટલી હોસ્ટેલની ફી, અને દરેક ફી અહીંયા થઈ શકે છે। એટલે તમને પૂરો અહીંયા બજેટનો આઈડિયા આવી જાય। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। એની પહેલાં જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે। તો આજના વિડીયોમાં તમને શું મળશે? તો દરેક કોલેજમાં દરેક કેટેગરી પ્રમાણે સીટની માહિતી, અને અહીંયા દરેક કોલેજમાં અહીંયા ટ્યુશન ફી હોય, ગવર્મેન્ટ કોટાની, મેનેજમેન્ટ કોટાની ફી હોય, હોસ્ટેલની ફી હોય, મેસ ફી એટલે કે અહીંયા જમવાની ફી હોય, યુનિવર્સિટીની ફી હોય, પરીક્ષાની ફી હોય, વગેરે કોલેજમાં જેટલી પણ પ્રકારની ફી હશે, જેમ કે ટ્રાન્સપોર્ટ ફી, કેટલી કોલેજમાં બાકીની ડિપોઝિટ હોય, આપણે અહીંયા દરેક ફીની વાત કરીશું, તો તમને અહીંયા સંપૂર્ણ આઈડિયા આવી જશે। તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો ઓલરેડી અહીંયા આપણે જે 5 સરકારી કોલેજ છે આયુર્વેદિકની, એનો આપણે ફી અને સીટનો વિડીયો બનાવી દીધો છે। એ તમે ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ આવી શકો છો। આમ તો અહીંયા પહેલી પ્રાઇવેટ કોલેજ છે, પણ અહીંયા 6થા નંબરની આયુર્વેદિકની કોલેજ છે, 5 સરકારી। હવે આપણે 6થા નંબરથી પ્રાઇવેટની શરૂઆત કરીએ છીએ, જેનું નામ છે અહીંયા OH નાઝાર આયુર્વેદિક કોલેજ, જે અહીંયા સુરતમાં આવેલી છે। તો એમાં ટોટલ અહીંયા 100 સીટ છે। આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો જેમ MBBSમાં માત્ર અહીંયા સરકારી કોલેજમાં અને 5 નવી જીમસમાં ઓલ ઇન્ડિયા કોટાની સીટ હતી, એમ અહીંયા જે પ્રાઇવેટ કોલેજ છે આયુર્વેદિકની એમાં પણ અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે। MBBSમાં પ્રાઇવેટ કોલેજમાં નથી, પણ અહીંયા જે ઓલ ઇન્ડિયા કોટાનું જે પ્રાઇવેટ કોલેજનું એડમિશન થાય છે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં, એ અહીંયા આપણી જે સ્ટેટ કોટાની જે એડમિશન કમિટી છે એના દ્વારા થશે। અને જે 15% સરકારી સીટનું એડમિશન છે એ અહીંયા AIC એટલે કે આયુર્વેદિકની જે કમિટી છે એના દ્વારા થશે। એટલે તમારે અહીંયા સ્ટેટ કોટામાં 15%માં તમે એડમિશન લઈ શકો છો અને તમને એડમિશન મળી જશે। તો આપણે હવે જોઈએ કે ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપનની 25, EWSની 6, OBCની 16, SCની 4, STની 9, મેનેજમેન્ટ કોટાની 10 અને NRI કોટાની અહીંયા 15। પણ NRI કોટાની ખાલી રહેશે એટલે એને અહીંયા બીજા રંગમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરશે, એમ કહીને ટોટલ અહીંયા 100 સીટ છે। હવે આપણે અહીંયા ફીની વાત કરીએ તો અહીંયા જે રેડ પેનથી લખેલી છે એ અહીંયા 2026ની તમારી નવી ફી છે, જે અહીંયા તમારે 2026માં તમે એડમિશન લેશો એટલે તમને લાગુ પડશે। અને અહીંયા જે ફી લખેલી છે એ 2025ની છે, પણ જૂની છે, એટલે તમારે ખાસ અહીંયા નવી ફી જોઈ લેવાની છે। તો જે સરકારી કોટામાં અહીંયા OH નાઝારમાં નવી ટ્યુશન ફી છે એ 3,90,000 રૂપિયા છે, જે એક વર્ષની ફી છે। અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે નવી એ 5,36,000 રૂપિયા છે। આને તમારે ગુણ્યા અહીંયા 4.5 કરવાના છે, એટલે તમને પરફેક્ટલી અહીંયા ખર્ચાનો આઈડિયા આવી જશે। પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો અહીંયા હોસ્ટેલ ફી નીચે આપેલી છે, કે જે અહીંયા ગર્લ્સમાં જે હોસ્ટેલ ફી છે માત્ર રહેવાની એ એક વર્ષની અહીંયા 25,000 રૂપિયા છે, અને જે બોયઝમાં હોસ્ટેલ ફી છે એ 32,000 રૂપિયા છે। પછી તમારી જે મેસ ફી અહીંયા છે એ 38,000 રૂપિયા છે, એટલે કે રહેવાના ગર્લ્સમાં 25 પ્લસ જમવાના 38,500, બોયઝમાં અહીંયા રહેવાના 32 અને અહીંયા જમવાના 38,500, એટલે તમારે બંને એડ કરશો તમને રહેવાનું અને જમવાનું એક વર્ષનો ખર્ચનો આઈડિયા આવી જશે। પછી યુનિવર્સિટી ફી 1300 રૂપિયા છે, અને એક્ઝામ ફી અહીંયા 3,000 રૂપિયા છે। આના સિવાયની કોઈ અહીંયા બાકીની વધારાની ફી નથી OH નાઝાર આયુર્વેદિક કોલેજ સુરતમાં। પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે 7મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા JS આયુર્વેદિક કોલેજ, જે નડિયાદમાં આવેલી છે, અને એમાં અહીંયા ટોટલ 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 15, ઓપનની 25, EWSની 6, OBCની 16, SCની 4, STની 9, મેનેજમેન્ટ કોટાની 10 અને NRI કોટાની 15। પણ 15 ખાલી રહેશે તો એને બીજા રંગમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે। હવે આપણે અહીંયા 2026ની નવી ટ્યુશન ફી જોઈએ તો કે જે સરકારી કોટામાં નવી ટ્યુશન ફી છે એ 3,45,000 રૂપિયા છે, અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી છે એ 5,75,000 રૂપિયા છે। આ એક વર્ષની ફી છે, આને તમે ગુણ્યા 4.5 કરશો એટલે તમને અહીંયા સંપૂર્ણ આયુર્વેદિકના અભ્યાસના ખર્ચનો આઈડિયા આવી જશે। પછી અહીંયા હોસ્ટેલની ફી છે જે 80,000 રૂપિયા છે, પણ એમાં તમારું રહેવાનું અને જમવાનું બંને આવી ગયું, એટલે કે અહીંયા મેસ ફી સાથેની અહીંયા 80,000 રૂપિયા ફી છે। પછી યુનિવર્સિટી ફી અહીંયા 15,500, સાચી માહિતી છે। તો અહીંયા જો પોતાની યુનિવર્સિટી હશે, તમે અહીંયા જોઈ શકો છો
કે મગનભાઈ આંડેલવાલા મહાગુજરાત યુનિવર્સિટી એટલે કે અહીંયા પોતાની યુનિવર્સિટી છે એટલા માટે અહીંયા યુનિવર્સિટી ફી 15,500 રૂપિયા છે. બાકીની કોલેજમાં આપણે જોયું કે 1,000 ને 3,000 રૂપિયા 1,300 ને 3,000 રૂપિયા હતા, પણ અહીંયા 15,000 એટલા માટે છે કે પોતાની યુનિવર્સિટી છે અને એક્ઝામ ફી અહીંયા 3,000 રૂપિયા છે. તો આઈડિયા આવી ગયો. આના સિવાયની કોઈ અહીંયા JS આયુર્વેદિક કોલેજ નડિયાદમાં વધારાની ફી નથી. આગળની કોલેજ જોઈએ 8મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા શ્રી VM મહેતા આયુર્વેદિક કોલેજ, જે અહીંયા રાજકોટમાં આવેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 9, ઓપનની 14, EWSની 4, SCBC OBCની 9, SCની 6, STની 6, મેનેજમેન્ટ કોટાની 6 અને NRI કોટાની 9. પણ આ 9 ખાલી રહેશે, તો આની બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. હવે આપણે અહીંયા VM મહેતામાં 2026ની નવી ટ્યુશન ફીની અહીંયા વાત કરીએ કે કેટલી છે. તો સરકારી કોટામાં 3,49,000 જે 1 વર્ષની ફી છે, અને મેનેજમેન્ટ કોટામાં જે નવી ટ્યુશન ફી છે 2026ની એ 4,71,000 છે, પણ આ 1 વર્ષની ફી છે. અને તમે ગુણ્યા અહીંયા 4.5 કરશો એટલે તમને સંપૂર્ણ આયુર્વેદિકના ખર્ચાનો આઈડિયા આવી જશે. પછી હોસ્ટેલની ફી 28,000 રૂપિયા છે. પછી જે જમવાની ફીસ છે એ 1 વર્ષની 52,000 રૂપિયા છે. આ બંને અહીંયા 1 વર્ષની ફી છે, રહેવાના 28,000 અને જમવાના 52,000. પછી યુનિવર્સિટી ફી 3,000 રૂપિયા છે. એક્ઝામ ફી એ પણ 3,000 રૂપિયા છે. અને એક અહીંયા એક્સ્ટ્રા ફી છે, તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા ટ્રાન્સપોર્ટ ફી 25,000 રૂપિયા છે, કેમ કે અહીંયા હોસ્ટેલ છે એ કોલથી દૂર હશે એટલા માટે અહીંયા તમને ટ્રાન્સપોર્ટ ફી 25,000 રૂપિયા રાખવામાં આવી છે. તો બસ આના સિવાય બાકીની કોઈ અહીંયા વધારાની ફી VM મહેતા રાજકોટમાં નથી. તો ચાલો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો Facebook પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં હજુ સુધી જો તમે અહીંયા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો તમારે ખાસ ફોલો કરી લેવાનું છે. આપણે ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ અહીંયા ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. તો 9મા નંબરની કોલેજ, જેનું નામ છે GJ પટેલ આયુર્વેદિક કોલેજ, જે આણંદમાં આવેલી છે. અને આજે આપણે એ જ 8 કોલેજની વાત કરવાના છીએ, જેનો કાલે આપણે કટ ઓફ આપ્યો હતો. અને જે આ 8 કોલેજ છે અહીંયા ટોપ પ્રાઇવેટ આયુર્વેદિક કોલેજ છે, તો આમાં તમે એડમિશન લઈ શકો છો. એટલે તમને અહીંયા કટ ઓફ અને ફીનો આઈડિયા આવી જશે. એમાં અહીંયા GJ પટેલ આણંદમાં 100 સીટ છે. ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપનની 25 સીટ, EWSની 6 સીટ, OBCની 16 સીટ, SCમાં 4 સીટ, STમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને NRI કોટાની અહીંયા 15 સીટ છે. પણ આ 15 ખાલી રહેશે, તો એને બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. હવે આપણે અહીંયા 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ તો અહીંયા જે GJ પટેલ આણંદની કોલેજ છે એમાં કોઈ પણ પ્રકારનો અહીંયા ફીનો વધારો નથી. જે 2025માં ફી હતી એ જ અહીંયા 2026માં સેમ જ ફી છે કે સરકારી કોટાની જે ટ્યુશન ફી છે એ 3,25,000 રૂપિયા અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 4,25,000 રૂપિયા છે. આ કોલેજમાં અહીંયા કોઈ પણ પ્રકારનો ફીનો વધારો નથી, એ તમને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને આ જે ફી છે એ 1 વર્ષની ફી છે. તમારે જો પૂરો ખર્ચો જાણવો હોય તો તમારે અહીંયા 4.5 વર્ષની ફી ભરવાની થશે. તો આને તમારે ગુણ્યા અહીંયા 4.5 કરશો એટલે તમને પરફેક્ટલી ફીનો આઈડિયા આવી છે કે કેટલો અમારો અહીંયા બજેટ થશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 51,000 હોસ્ટેલ ફી છે. પછી મેસ ફી છે એ તમારી 3,000 થી 4,000 મહિનાની હોઈ શકે છે. હવે અહીંયા યુનિવર્સિટી ફી 32,000 રૂપિયા છે અને એક્ઝામ ફી 30,000 રૂપિયા છે. આટલી વધારે ફી કેમ છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે પોતાની યુનિવર્સિટી હશે, ચતુર વિદ્યામંડળ યુનિવર્સિટી, એટલા માટે અહીંયા ફી વધારે તમે જોઈ શકો છો. અહીંયા માત્ર તમારે 1 વર્ષ એક્ઝામ અને યુનિવર્સિટી ફી અહીંયા તમારા 60,000 રૂપિયા થઈ જશે. તો તમારે એડમિશન લેતા પહેલાં દરેક પ્રકારની ફીનો ખાસ તમારે આઈડિયા મેળવી લેવાનો છે. કેટલીક તમે કોલેજમાં જોશો કે અહીંયા કોલેજની ફી 20,000 થી 30,000 રૂપિયા ઓછી છે, આના કોલેજમાં 20,000 થી 30,000 વધારે છે અને બંને અમારા શહેરમાં જ કોલેજ છે. તો કઈ કોલેજમાં એડમિશન લઈએ તો આપણે તમે ઓછી ફી જોશો, પણ અહીંયા તમારા 60,000 રૂપિયા અહીંયા જ વધી ગયા. તો તમારે દરેક ફીનો ખાસ આઈડિયા મેળવી, હોસ્ટેલ ફી, મેસ ફી, તમારે જે પણ ખર્ચો થતો હોય બધો આઈડિયા મેળવી અને પછી તમારે અહીંયા એડમિશનમાં ચોઇસ ફિલિંગ કરવાનું છે. તો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં જો તમે નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન
અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયા ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે અહીંયા બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો મેડિકલના જે 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે, જેમાં સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને જ્યાં સુધી એડમિશન ના મળે, એટલે કે એડમિશન પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી તમારી સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જે બધી જ પ્રોસેસ અમે કરી આપીશું, જેમાં તમને પેડ કાઉન્સિલિંગના વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન, તમે ગમે ત્યારે કોલ કરીને, મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થાય. જેનો ચાર્જ અમારો 10,000 રૂપિયા છે. તમારે જોડાવવું હોય તો અહીંયા જે નીચે નંબર આપેલો છે 8511515542, એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 8511515542. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો. માત્ર એક નાનકડી ભૂલ છે, એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો. તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. તો આ નંબર પર કોલ કરી અને તમારે પેડ કાઉન્સિલિંગમાં જોડાવાનું છે. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સિલિંગમાં જોડાવું એને જ અહીંયા નંબર પર કોલ કરવો. બીજા કોઈ વિદ્યાર્થી અનનેસેસરી માહિતી માટે કોલ કરવો નહીં. અને જે પણ વાલીને રૂબરૂ મળવું હોય તો શનિવાર અને રવિવાર તમે મને અમદાવાદમાં રૂબરૂ મળી શકો છો. તો આ નંબર પર તમે કોલ કરી અને તમે અહીંયા રૂબરૂ મળવાનો સમય અને તમે એડ્રેસ અહીંયા માગી શકો છો. અને તમે આગળ અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી 2025માં અમારા પેડ કાઉન્સિલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ તમે સંપૂર્ણ વાંચી શકો છો. વિડીયો પોસ્ટ કરી અને એ તમે સંપૂર્ણ વાંચી રિવ્યૂ જોઈ લેજો કે કેવા રિવ્યૂ વિદ્યાર્થીઓ આપેલા છે એડમિશન મળી ગયા પછી. અને આગળ વાત કરીએ એવી રીતે મેડિકલના અહીંયા 4 કોર્સમાં ટોટલ 2025માં 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો આપણે આગળની કોલેજની અહીંયા ફી અને સીટની માહિતી મેળવીએ. તો અહીંયા 10મા નંબરની કોલેજ, જેનું નામ છે ગોકુળ આયુર્વેદિક કોલેજ, જે સિદ્ધપુરમાં આવેલી છે. એમાં અહીંયા ટોટલ 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટામાં 9 સીટ, ઓપન કેટેગરીમાં 15 સીટ, EWSમાં 4, OBCમાં 10, SCમાં 2, STમાં 5, મેનેજમેન્ટ કોટામાં 6 અને NRI કોટામાં અહીંયા 9 સીટ છે. એમ કહીને કુલ અહીંયા 60 સીટ છે. હવે આપણે અહીંયા 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ તો જે ગોકુળ સિદ્ધપુર છે એમાં સરકારી કોટાની ટ્યુશન ફી છે એ 2,30,000 રૂપિયા છે. અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી છે એ 3,47,000 રૂપિયા છે. અને આ કોલેજમાં માત્ર તમે અહીંયા જોજો, પહેલાં 2,28,000 હતી તો 2,30,000 કરી, માત્ર અહીંયા 2,000 રૂપિયાનો વધારો છે. અને 2,45,000 હતી 2,47,000 કરી, એટલે કે અહીંયા મેનેજમેન્ટ કોટામાં પણ માત્ર અહીંયા 2,000નો વધારો કર્યો છે. બહુ નજીવો વધારો છે. અને સૌથી ઓછી ફી અહીંયા આ કોલેજમાં છે 2,30,000 રૂપિયા. તો તમે આ કોલેજમાં તમને એડમિશન મળે, તમારા મેરિટના આધારે તમે અહીંયા એડમિશન લઈ શકો છો. અને આપણે કેટલા માર્ક્સ પર એડમિશન મળશે એનો વિડીયો ઓલરેડી ચેનલ પર બનાવ્યો છે. તો તમે અહીંયા એ વિડીયો પણ જોઈ શકો છો કે મને આટલા માર્ક્સ પર, મારા માર્ક્સ પર આ કોલેજમાં એડમિશન મળશે કે નહીં, એ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 30,000 હોસ્ટેલ ફી છે 1 વર્ષની. પછી મેસ ફી જમવાની એ 40,000 રૂપિયા છે. એ કે તમારે અહીંયા 1 વર્ષના રહેવાના અને જમવાના તમારા આ કોલેજમાં 70,000 રૂપિયા થઈ જશે. પછી યુનિવર્સિટી ફી 500 રૂપિયા છે, એક્ઝામ ફી 8,000 રૂપિયા છે. અને બાકીની કોઈ પણ અહીંયા વધારાની ફી ગોકુળ આયુર્વેદિક કોલેજ સિદ્ધપુરમાં છે નહીં. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. 11મા નંબરની કોલેજ, જેનું નામ છે નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજ, જે અહીંયા અમરેલીમાં આવેલી છે. તો એમાં કુલ 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, ઓપન કેટેગરીની 14 સીટ, EWSની અહીંયા 3 સીટ, OBCની 10, SCમાં 3, STમાં 6, મેનેજમેન્ટ કોટાની 6 અને NRI કોટાની 9. એમ કહીને અહીંયા ટોટલ 60 સીટ છે. હવે આપણે અહીંયા નવી ટ્યુશન ફીની વાત કરીએ 2026માં તો આ કોલેજમાં પણ અહીંયા માત્ર 2,000ની ફીનો વધારો થયો છે. પહેલાં ગવર્મેન્ટ કોટાની ફી 2,85,000 હતી. આ વર્ષે અહીંયા 2 લાખની અહીંયા 87,000 રૂપિયા ફી છે સરકારી કોટાની. અને મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી પહેલાં અહીંયા 3,91,000 હતી, હવે અહીંયા 2026માં 3,93,000 રૂપિયા છે.
આ 1 વર્ષની ફી છે। જો તમારે પૂરો ખર્ચો જાણવો હોય તો આ 1 વર્ષની ફીને અહીંયા તમારે ગુણ્યા 4.5 કરશો એટલે તમને અહીંયા સંપૂર્ણ ખર્ચો મળી જશે। કેમ કે તમારે કોઈ પણ તમે અભ્યાસ હોય, અભ્યાસ 5.5 વર્ષનો હોય છે, MBBS, BDS, આયુર્વેદિક, હોમિયોપેથિક, પણ તમારે જે સ્ટડી છે એ 4.5 વર્ષનું હોય છે અને તમારે અહીંયા 4.5 વર્ષની ફી ભરવાની હોય છે। તમારું છેલ્લું ઇન્ટર્નશિપ હોય છે જેમાં તમને સામેથી સ્ટાઇપન્ડ એટલે કે પગાર આપવામાં આવશે, એમાં તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની હોતી નથી। એટલે તમારે જે પણ 1 વર્ષની ફી હોય એને ગુણ્યા તમે 4.5 કરશો એટલે તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે। પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 22,000 હોસ્ટેલ ફી છે 1 વર્ષની। મેસ ફી અહીંયા 23,000 છે, એટલે કે અહીંયા તમારું 1 વર્ષનો રહેવાનો અને જમવાનો ખર્ચો અહીંયા તમારો 45,000 રૂપિયા છે। આઈડિયા આવી ગયો। પછી આપણે અહીંયા યુનિવર્સિટી ફીની વાત કરીએ તો 1,000 રૂપિયા યુનિવર્સિટી ફી છે અને એક્ઝામ ફી અહીંયા 6,000 રૂપિયા છે। બાકીની અહીંયા કોઈ પણ વધારાની ફી નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજ અમરેલીમાં નથી। પછી આપણે 12મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા, જે અહીંયા રાજકોટમાં આવેલી છે। તો એમાં ટોટલ 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, ઓપન કેટેગરીની 14 સીટ, EWSની અહીંયા 4 સીટ, OBCની 10 સીટ, SCમાં અહીંયા 3 સીટ, ST કેટેગરીમાં 5 સીટ, મેનેજમેન્ટ કોટાની 6 સીટ અને NRI કોટાની અહીંયા 9 સીટ છે। એમ કહીને કુલ અહીંયા 60 સીટ છે। હવે આપણે અહીંયા 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ તો કે જે ગ્લોબલ આયુર્વેદિક કોલેજ રાજકોટમાં આવેલી છે એમાં 2026માં નવી જે સરકારી કોટાની ટ્યુશન ફી છે એ 4,53,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી છે એ અહીંયા 6 લાખ રૂપિયા છે। આ અહીંયા 1 વર્ષની ફી છે। મેં આગળ પણ વાત કરી રીતે તમારે પૂરો ખર્ચો જાણવો હોય તો ગુણ્યા 4.5 કરશો એટલે તમને અહીંયા સંપૂર્ણ ખર્ચાનો આઈડિયા આવી જશે। અને જે હોસ્ટેલની ફી છે એ અહીંયા 24,000 રૂપિયા છે અને જે જમવાની ફી છે અહીંયા એ 48,000 રૂપિયા છે। એટલે કે તમારો અહીંયા 1 વર્ષનો રહેવાનો અને જમવાનો ખર્ચો અહીંયા તમારો 72,000 રૂપિયા થઈ જશે। 24,000 રહેવાના અને 48,000 જમવાના। પછી યુનિવર્સિટી ફી 1,000 રૂપિયા છે અને એક્ઝામ ફી 3,000 રૂપિયા છે અને બાકીની અહીંયા કોઈ પણ ફી ગ્લોબલ આયુર્વેદિક કોલેજ રાજકોટમાં છે નહીં। તો ચાલો આપણે અહીંયા છેલ્લી કોલેજ જોઈએ। એની પહેલાં હજુ સુધી જો તમે યુટ્યુબ પર વિડીયો જોયા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે। તો 13મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા મંજુશ્રી આયુર્વેદિક કોલેજ, જે અહીંયા પિંપલજ ગાંધીનગરમાં આવેલી છે। તો એમાં કુલ અહીંયા 90 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની 13 સીટ, ઓપન કેટેગરીની 22 સીટ, EWSની 5 સીટ, OBCમાં 15 સીટ, SCમાં અહીંયા 4 સીટ, STમાં અહીંયા 8 સીટ, મેનેજમેન્ટ કોટામાં 9 સીટ અને NRI કોટાની 14 સીટ છે। એમ કહીને અહીંયા કુલ 90 સીટ છે। હવે આપણે અહીંયા 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ કે મંજુશ્રી જે કોલેજ અહીંયા ગાંધીનગરમાં આવેલી છે પિંપલજમાં, એમાં કેટલી અહીંયા ફી છે તો ગવર્મેન્ટ કોટામાં 3,62,000 રૂપિયા અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી છે એ 4,88,000 રૂપિયા છે। આ અહીંયા 1 વર્ષની ફી છે અને તમે ગુણ્યા 4.5 કરશો એટલે અહીંયા તમને સંપૂર્ણ ખર્ચાનો આઈડિયા આવી જશે। પછી આપણે અહીંયા હોસ્ટેલ ફીની વાત કરીએ તો કે 1,35,000 રૂપિયા છે, પણ આમાં તમારું રહેવાનું પણ આવી ગયું અને જમવાનું પણ આવી ગયું, બંનેનો ખર્ચો અહીંયા તમારો 1,35,000 રૂપિયા છે। પછી યુનિવર્સિટી ફી 1,300 રૂપિયા, એક્ઝામ ફી અહીંયા 3,000 રૂપિયા અને 51,000 તમારી ટ્રાન્સપોર્ટ ફી છે। આ તમારે ખાસ જેના જે પણ હોસ્ટેલમાં રહેવાનું હોય એમને અહીંયા આ ફી ખાસ તેને રાખવાની છે, કેમ કે તમારી અહીંયા હોસ્ટેલ છે એ કોલેજથી દૂર હશે, એટલે કે જે ગાંધીનગરના આસપાસના વિદ્યાર્થી હોય એમને અહીંયા ઘરે રહેવું તો રહી શકે છે, કેમ કે તમે હોસ્ટેલમાં રહેશો તો અહીંયા તમારું 51,000 ટ્રાન્સપોર્ટ ફી થઈ જશે। ડેલી તમને બસ લેવા આવશે અને મૂકવા આવશે, કેમ કે અહીંયા હોસ્ટેલ અને કોલેજ વચ્ચે થોડું ડિસ્ટન્સ હશે એટલા માટે। તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો। હવે આ વિડીયોમાં આપણે જે આગળ 8 કોલેજનું કટઓફ આપ્યું હતું એની આપણે ફી અને સીટની માહિતી આપી। આવી રીતે આપણે જે બીજો વિડીયો આવશે એમાં પણ 8 કોલેજનું પહેલાં કટઓફ આપીશું કે તમને કેટલા માર્ક્સ પર અહીંયા 2026માં રીનીટ પછી એડમિશન મળી શકે છે, અને એના પછી જો આપણે વિડીયો આવશે એમાં આપણે એ જ 8 કોલેજનું અહીંયા આપણે ફી અને સીટની માહિતી આપીશું, એટલે તમને અહીંયા તમારા માર્ક્સના આધારે તમને બજેટનો આઈડિયા આવી જાય। તો બસ વિડીયો સારા લાગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને અહીંયા વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે। તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે।